નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં 378 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે। ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસે કરી ઓપરેશન સિંદૂરની સફળતાની તેમજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એક સાથે 378 સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના, કાર્યક્રમના સ્થળો, કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી। શનિવારે 13 તારીખના રોજ 9 કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવ્યું। આ રક્તદાન કાર્યક્રમની નોંધણી ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં પણ થઈ ચૂકી છે। અત્યાર સુધી રક્તદાન શિબિરનું ઓનલાઈન 65,000 તેમજ ઓફલાઈન 60,000 સુધીનું રજીસ્ટ્રેશન એટલે કે 1,25,000 રક્તવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો, ગુજરાત રાજ્યના તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા થઈ અને તમામ આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે બધાએ ભેગા થઈને ઠરાવ્યું કે આપણે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર એક જ દિવસની અંદર સૌથી વધુ રક્તદાન માટેનો એક પ્રયાસ કરીએ, એક વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કરવાનો એક પ્રયાસ કરીએ, એ પ્રકારનું બધાએ ભેગા થઈને ઠરાવ્યું। ત્યારબાદ તમામ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આની ટીમો બની અને બધા જ લોકોએ ખૂબ સારી રીતે આ રક્તદાન શિબિરના આયોજનને ઉપાડ્યું છે। આ રક્તદાન શિબિરના ઇવેન્ટને ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન ખાતે પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। એ લોકો પણ મોનિટર કરશે, એમના જે ઓફિશિયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે એ લોકો પણ આ કેટલા લોકોએ રક્તદાન કર્યું, કેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એની તમામ વિગતો સાથે એની ચકાસણી કરશે અને ત્યારબાદ કેટલું ટોટલ રક્તદાન થયું છે એનું પ્રમાણ પણ એ રજૂ કરશે। એ પ્રકારનું સુંદર આયોજન થયું છે। આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ટાગોર હોલ ખાતે 16 તારીખે સાંજે 5 વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આપ બધાને અમે જણાવી શકીશું કોઈ કેટલું ટોટલ રજીસ્ટ્રેશન થયું હતું અને એની સામે ટોટલ કેટલું રક્તદાન થયું છે। અમારો ટાર્ગેટ નિશાન ખૂબ ઊંચો રાખ્યો છે। અમે 1 લાખ સુધીના રક્તદાનને કરાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ કે 1 લાખ ડોનર્સ એક સાથે એક દિવસની અંદર 8 જ કલાકની અંદર સમગ્ર રાજ્યમાં રક્તદાન કરી થેલેસેમિયાના બાળકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરે, ઓપરેશન સિંદૂરની સફળતાને પણ ઉજવે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એક જન્મદિવસની સારી ભેટ આપવાનો અમે સહિયારો પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો છે। 16મી તારીખે સવારે 8 કલાકેથી તમામ 378 સેન્ટર ઉપર રક્તદાન શિબિરનું શરૂઆત થશે। સાંજે 4 વાગ્યા સુધી એ રક્તદાન ચાલુ રહેશે, કારણ કે 8 કલાકની અંદર સૌથી વધુ રક્તદાનનો જે એટેમ્પ્ટ છે તેનો પ્રયાસ થઈ રહ્યો છે। રજીસ્ટ્રેશન વગર ઓફલાઈન, ઓનલાઈન 2 પ્રકારના રજીસ્ટ્રેશન છે। એ સિવાયના પણ કોઈ પણ ડોનર્સ બધાને અમે આવકારવા માટે આ 378 સેન્ટર્સ બનાવ્યા છે। ઉલ્લેખનીય છે કે વેબસાઇટ ઉપર, લિંક ઉપર તમામ સેન્ટરોની માહિતી મળી રહેશે। જે ડોનરને જ્યાં પણ જવું હશે, નિયરેસ્ટ સેન્ટર એને ખબર પડી જશે કે મારી નજીકનું આ કેન્દ્ર છે, ત્યાં જઈને હું રક્તદાન કરી શકું છું અને આ સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થઈ શકું છું। જે પ્રકારે રેલીઓનું આજે શાળા કક્ષાએ સમગ્ર રાજ્યની અંદર સફળ આયોજન થયું છે, એ જોતાં એવું લાગે છે કે સમગ્ર રાજ્યની અંદર એક પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસને ઉજવવા માટે એક અનેરો ઉત્સાહ ઉત્પન્ન થયો છે અને આ જે કાર્યક્રમ છે એ જન આંદોલન સ્વરૂપે બહાર આવ્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તારીખ 16/9/2025ના દિવસે ગુજરાતના તમામ કર્મચારી સંગઠનો દ્વારા અને મદદગાર પરિવાર દ્વારા, એસટી કર્મચારી, પોલીસ સ્ટાફ એમ રાજ્યના તમામ કર્મચારી દ્વારા અને મદદગાર પરિવાર દ્વારા આ પ્રથમ વખત આ એક મહાયજ્ઞનું આયોજન કર્યું છે કર્મચારીઓ દ્વારા। અને બાળકોને, થેલેસેમિયા બાળકોને બ્લડ મળી રહે તેના માટે, બીજું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂરને લક્ષ્યમાં રાખીને ઉજવણી સ્વરૂપે 16/9/2025ના દિવસે રાજ્યના તમામ કર્મચારી સંગઠનો, મદદગાર પરિવાર તેમજ તમામ યુનિયનો દ્વારા એક સહિયારો પ્રયત્ન કર્યો છે, પ્રયાસ કર્યો છે। ઓનલાઈન રજિસ્ટ્રેશન આજે 63,000 જેટલું થયું છે, ઓફલાઈન પર 60,000ની સમથિંગ પહોંચ્યું છે। અમારો ટાર્ગેટ 1 લાખ બોટલ 16/9
16/9/2025ના દિવસ સાંજે 4 વાગ્યા સુધી સવારે 8 થી 4 સુધીમાં 1 લાખ ડોનરો બ્લડ આપી શકે એવું આયોજન સમગ્ર ગુજરાતમાં 378 જગ્યાએ કરવામાં આવ્યું છે. 378 જગ્યાએ તમામ જગ્યાએ કર્મચારીઓને નિયુક્ત કર્યા છે લાઇઝનિંગ ઓફિસર તરીકે, જિલ્લાના પણ કન્વીનરો બનાવ્યા છે અને તમામ જગ્યાએ એક સારું આયોજન કરી અને સમાજને એક નવી દિશા અમે આપવા માગીએ છીએ કે કર્મચારી તરીકે સમાજને અને રાષ્ટ્રને ઉપયોગી થવા માટે કર્મયોગી બની અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ગુજરાતના પનોતા પુત્ર અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ની પૂર્વ સંધ્યાએ અને ઓપરેશન સિંદૂરની સફળતાના સંદર્ભે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ અને મદદગાર સંસ્થા આજથી 3 માસ પહેલાં ભેગા થઈને કે કર્મચારી તરીકે જ્યારે સરકારના કોઈપણ યોજનાનું અમલીકરણ ગામડાના છેવાડા માણસ સુધી કર્મયોગી બનીને કરતા હોય ત્યારે આપણે સમાજ ઉપયોગી કાર્ય પણ આપણે કરવું જોઈએ એવા આશયથી તમામ કર્મચારી મંડળોના હોદ્દેદારો ભેગા થઈને મદદગાર પરિવાર સાથે અમે 16/9/2025ના રોજ 378 સ્થળ ઉપર એક સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રહ્યા છીએ. મારા તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના તમામ મંડળોના કર્મચારીઓ, એ શિક્ષક હોય, પોલીસ પરિવાર હોય, ગ્રામસેવક હોય, આરોગ્યનો કર્મચારી હોય, એસટી કર્મચારી હોય કે કોઈ પણ મંડળોના કર્મચારીઓ હોય, એ તમામ કર્મચારીઓ એક જાડે અનેરો ઉત્સવ છે ગુજરાતમાં 16 તારીખનો અને ગોલ કર્યો છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનો ઉજવણી એવી રીતે કરવી કે કર્મચારીઓ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ કરીને એક સમાજ ઉપયોગી કામ થાય અને એનો એક નવો ઇતિહાસ બને અને એ ઇતિહાસ આજીવન યાદ રહે અને કર્મચારી તરીકે એક આપણું સામાજિક યોગદાન પણ કાયમી માટે બની રહે એવા આશયથી તમામ કર્મચારી મંડળો અને મદદગાર સંસ્થા આ કાર્ય કરી રહ્યું છે.